જેટલા વરસાદમાં આપણા ભારતના ઘણા મોટા મોટા શહેરોમાં પૂર આવી જાય છે તેના કરતાં પણ વધુ વરસાદ જાપાનનું ટોક્યો શહેર દર વર્ષે સહન કરે છે. જ્યારે જાપાનમાં ટાઇફૂન પણ આવતા રહે છે જે માત્ર થોડા જ કલાકોમાં ખૂબ ભારે વરસાદ વરસાવી શકે છે. તેમ છતાં ત્યાં લોકો પૂરથી બરબાદ થતા નથી. આની પાછળ છે જાપાનની દુનિયાની સૌથી શ્રેષ્ઠ ફ્લડ કંટ્રોલ સિસ્ટમ, જેને GCANS કહેવામાં આવે છે. હકીકતમાં 1991માં ટોક્યોની આસપાસ ભયંકર પૂર આવ્યું હતું, જેમાં લગભગ 300થી વધુ ઘરો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ પછી જાપાને નક્કી કર્યું કે માત્ર વરસાદની આગાહી કરવાથી કામ નહીં ચાલે, પરંતુ હવે વરસાદના પાણીને પણ નિયંત્રિત કરવું પડશે. ત્યારે 1993માં તેમણે પોતાનો GCANS પ્રોજેક્ટ શરૂ કર્યો, દુનિયાની સૌથી મોટી ફ્લડ કંટ્રોલ સિસ્ટમ. હવે જ્યારે પણ ત્યાં ભારે વરસાદ પડે છે ત્યારે પાણી 5 મોટા મોટા કૂવામાં પહોંચે છે. અહીંથી લગભગ 6 કિલોમીટર લાંબી એક વિશાળ અંડરગ્રાઉન્ડ સુરંગ દ્વારા આ પાણી એક ભૂગર્ભ ટાંકીમાં પહોંચે છે, જેની ક્ષમતા લગભગ 67 કરોડ લીટર છે. ત્યારબાદ અહીં લગાવવામાં આવેલા લગભગ 14,000 હોર્સ પાવરના એન્જિન આ પાણીને નદીઓ સુધી પહોંચાડી દે છે. આ જ કારણ છે કે ભારે વરસાદ દરમિયાન પણ ટોક્યો સુરક્ષિત રહે છે. અને આવું ત્યારે થાય છે જ્યારે કોઈ દેશની સરકાર પોતાના લોકો માટે કામ કરે.